અમદાવાદની હયાત રેજન્સી ખાતે અમદાવાદ ફેશન વીક સિઝન 3માં વિવિધ થીમ પર મોડલ્સે રેમ્પ વોક કર્યું, જેમાં બ્લેક અને સિલ્વર આઉટફિટ, અગ્નિ જેવા આઉટફિટ જેવી વિવિધ થીમ જોવા મળી. જાપાનની થીમ પર પણ મોડલ્સે રેમ્પ વોક કર્યું. નાના ભૂલકાઓએ હાથ પંખા સાથે અદ્ભુત પ્રદર્શન કર્યું અને સૌ લોકોના મન પણ મોહી લીધા. પહેલા સેશનના અંતમાં ભવર રાઠોડના હસ્તે ડિઝાઇનર અને મોડલ્સના ગ્રુપને એવોર્ડ આપવામાં આવ્યું. વિજેતાઓએ પોતાની જીતની ખુશી વ્યક્ત કરી. વિજેતા ટીમ્સે જણાવ્યું કે 3 થી લઈ અને 6 મહિના સુધી મોડલ્સના ગ્રુપે સખત મહેનત કરી હતી. આઉટફિટની ક્રિએટિવિટી માટે પણ ઘણી મહેનત કરી અને આખરે એમના મહેનતનું ફળ એમને મળ્યું. મોડલ્સના ગ્રુપે જણાવ્યું કે આ સફળતાએ ગુજરાતના ફેશન પ્લેટફોર્મ તરીકે AFWની વિશ્વસનીયતામાં નોંધપાત્ર વધારો કર્યો છે અને ત્યારબાદ મોડલ્સના ફેકલ્ટીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી અને ફેશન જગત માટેની પ્રતિભાઓને પ્રોત્સાહન આપ્યું. આ એવોર્ડ વિનિંગ પછી અમને એટલું ખુશી થાય છે કે લિટરલી એક ટાઈમ પર રોવું બી આવી જાય, કેમ કે અમે આની પાછળ 3 મહિનાની મહેનત, એટલીસ્ટ અમે લોકોએ સ્ટ્રક્ચર આખું છે વેલ્ડિંગ પર ટકેલું, તો વેલ્ડિંગ તૂટી જાય, કરાવવા જઈએ, ના કરી દે, દોડદાડ, એકબીજા ઉપર ગુસ્સો બી આવ્યો તો એક ટાઈમ પર. અરે લિટરલી એમ કહીએ ને કે અમે લોકો એટલો પેનિક બી અત્યારે હતા કે બેક સ્ટેજ પર નથી થતું, મોડલ કપડામાં વાગે છે, બટ ટીમ વર્ક ઇઝ બેસ્ટ વર્ક. અમે એક્સાઇટેડ બી હતા, તો થોડો પાવર બી હતો, એમ પાવરફુલ ફીલ થઈ રહ્યું હતું. અને આ એવોર્ડ વિશે શું કહેશો? ફર્સ્ટ પ્રાઇઝ તો ચાહીએ था, મળી ગયું. આની પાછળ કેટલી પ્રિપરેશન કરી હતી તમારા આખા ગ્રુપે? બહુ જ કરી હતી, કેમ કે અમારે મેક્રમેનું છે તો એમાં એક નોટ કરવાનું હતું, હેન્ડમેડ છે તો એમાં ટાઈમ બી બહુ લાગે, એટલે મહેનત વધારે હતી. બધું હેન્ડમેડ જ અમે કર્યું હતું. એટલે કેટલા મંથની પ્રિपरेशन? 3-4 मंथ. हमारे लिए बहुत प्राउड मोमेंट था. पहले तो थोड़ा सा डर लग रहा था, लेकिन बैक स्टेज हम भी घबराए हुए थे, लेकिन जब ये अवार्ड हमारा नाम अनाउंस हुआ तो दैट्स रियली अ प्राउड मोमेंट फॉर अस. મારું નામ સંજય મિસ્કિન છે અને હું BIDSમાં ઘણા સમયથી એઝ અ ફેકલ્ટી કામ કરી રહ્યો છું. જે BIDSની અંદર જે અમારે આ જે ઇવેન્ટ થાય છે, બહુ મોટો ઇવેન્ટ છે અને ઘણા બધા યુનિવર્સિટીઝ અને ઇન્સ્ટિટ્યુશન્સ, જે ડિઝાઇન ઇન્સ્ટિટ્યુશન્સ છે, આની અંદર પાર્ટિસિપેટ કરે છે. હવે આમાં જે મહત્ત્વપૂર્ણ વસ્તુ છે, જેમ ભવર સરે પણ પહેલાં જ કીધું કે એક બહુ જ સરસ પ્લેટફોર્મ છે યંગ ડિઝાઇનર્સ માટે અને એમની ક્રિએટિવિટીને રજૂ કરવા માટે.